હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે. તો આજે છે ધનતેરસ. તો ધનતેરસની તમને બધાને શુભકામનાઓ. અને ચાલો આપણે આજે રંગોળી તો નથી કરી, તીર્થાએ રાતે કરી હતી થોડી, પણ એ કૂતરાએ છે ને વિખા નાખી છે. તો હવે પાછી તીર્થા ઉઠે અને પછી પાછી તીર્થા રંગોળી કરશે તો તમને બતાવી દઈશ. અને ચાલો આપણી શરૂઆત થઈ ગઈ છે દિવસની. તો સવારમાં કામ બધું થઈ ગયું છે ડન. બસ એક રૂમ સાફ કરવાનું બાકી છે, કચરું પોતું કરવાનું બાકી છે, એ આપણે કરી લઈએ અને પછી રસોઈ કરવા બેસી જઈએ. અને પછી સાંજે આપણે જાશું લક્ષ્મીમાના દર્શન કરવા માટે. તો બજારમાં અમે કાલે ગયા હતા, પણ અમે કાલે બ્લોગ મેં ના બનાવ્યો હતો. કાલે એટલી ભીડ હતી કે વાત જવા દો. બજારમાં એટલી ભીડ હતી, જ્યારે મેળામાં ના આપણે હાલતા હોય લાઈન ટુ લાઈન એ ટાઈપનું હાલવાનું હતું, એવી રીતના બજારમાં ભીડ હતી. તો કાલ તો બ્લોગ ના બનાવ્યો, હવે આજે બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો ચાલો આપણે સાંજે જાશું ને લક્ષ્મીમાના દર્શન કરવા માટે. તો થશે વિડીયો શૂટ તો કરશું, કેમ કે આજે ધનતેરસ છે. તો આજે પણ બધા ત્યાં દર્શન કરવા માટે આવ્યા હશે, તો વિડીયો કદાચ ને ના શૂટ કરવા દે, કેમ કે ગરદી હોય. તો ફટાફટ આપણે વિડીયો શૂટ કરીએ કે દર્શન કરીએ કે પછી બીજા બધીનો વારો આવે, તો એટલા માટે. તો જોઈએ હવે આપણે શું થાય છે. દર્શન કરવા દેશે તો કરાવશું. બાકી ત્યાં લાઇટિંગ પણ બહુ મસ્ત લગાવી છે બારોબાર ને બધીમાં. મંદિર બહુ સરસ સજાવ્યું છે, તો એ પણ હશે તો તમને બતાવશું. તો ચાલો પહેલાં આપણે કચરું પોતું કરી લઈએ. ચાલો સૌથી પહેલાં તમે દર્શન કરી લ્યો અમારા કાનાજીના. આજે અમારા કાનાજીએ બ્લુ કલરનું વસ્ત્ર પહેર્યું છે. કેવું લાગે છે કોમેન્ટમાં કહેજો. અને આ કાનો છે ને એ તીર્થાનો છે. જો એના ઝૂલામાં બેઠો છે કાનો. આ તીર્થાનો કાનો છે. એ તીર્થા એને રોજ રેડી કરે ને તૈયાર કરે ને નવડાવે ને એવું બધી એના કાનાને કરતી હોય કે એ મારો કાનો છે. એ અમે દ્વારકાથી લઈ હતા ને, તો એ કાનો કે એ મારો કાનો છે, એટલે એને બધી હું જ રેડી કરી, એટલે એ તીર્થાનો કાનો છે. તો આપણે તીર્થા ઉઠી ગઈ છે. તીર્થા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો ઉઠીને સીધી તીર્થા તો છે ને કાર્ટૂનમાં લાગી ગઈ છે, કાર્ટૂન જોઈ છે. અને આપણે અહીં જમવાનું બનાવવા આવી ગયા છે. તો જમવામાં આજે બન્યું છે મસ્ત ફ્લાવર, દૂધી, રીંગણું, ડુંગળી, ટમેટું, બટેટું અને બીટ. આજે આપણે બીટવાળી પાઉંભાજીનું શાક બનાવવાનું છે. ફ્લાવરનું શાક બનાવવાનું છે, પણ જો ઢીલું થઈ જાય તો પાઉંભાજીનું શાક થઈ ગયું ને. તો એ બનાવવાના છે કઢી, ભાત અને રોટલી. તો આજે આ છે મેનુમાં બપોરના. તો ચાલો આપણે ફટાફટ જમવાનું બનાવી લઈએ. તો અત્યારે સાંજના 8:30 થઈ ગયા છે અને અમે નીકળ્યા છીએ દર્શન કરવા માટે લક્ષ્મી માતાના. તો મંદિરે જાય છે, દર્શન કરીએ, જોઈએ ભીડ છે કે નહીં, અને પછી પાછા ઘરે આપણે આવશું. જો બધી લાઇટિંગ કેવું સરસ મજાનું શણગાર છે. બધી મસ્ત આપણે થાય કે રાઉન્ડ મારી રાખીએ, જોયા રાખીએ લાઇટિંગ બધી. એવી સરસ લાઇટિંગ. હા, ઘર આવશે ને ત્યાં આવશે રંગોળી. અને શોપ આગળ નહીં, ટ્રાફિક પણ છે. તો બધી રેલિંગ રાખી દીધી છે કે સ્કૂટરવાળાને અંદર ના જાય ને બજારમાંથી ટ્રાફિક ના થાય. તો લક્ષ્મણ ચડા અને કમર આપણે પહોંચી ગયા છે લક્ષ્મણ મંદિરમાં. તો આજે પણ લાઈન છે. તો આજે ધનતેરસના દિવસે બધા સોનું, ચાંદી, મીટર, તાંબુ, સ્ટીલ એવું બધું લેતા હોય. તો આપણે પણ સ્ટીલનું છે ને દૂધિયું લીધું છે, કે દૂધી હોય તો આપણે કામ આવશે. એ માટે આપણે સ્ટીલનું શોપિંગ કરી છે આજે. તો આપણે લક્ષ્મી માના દર્શન કરીને આવી ગયા છે ઘરે, અને બહુ સરસ દર્શન હતા અને મસ્ત દર્શન પણ થઈ ગયા. થોડીક ભીડ હતી પણ સરસ રીતે દર્શન થઈ ગયા. અને સાથે ઘરે આવતા હતા ને તો વાંચો બહુ
નાનીએ છે ને તીર્થા માટે ફટાકડા મૂકેલા છે. આપણે જોઈએ શું શું ફટાકડામાં છે. નહીં તીર્થા, તીર્થાએ તો જોઈ લીધું ને ફૂલઝર કરીને આંગળીમાં છે ને થોડીક ધગાવી પણ દીધું. તો જો ફૂલઝર છે. બીજું શું છે? ઘરઘંટી. તીર્થા હું ફોડું ને આ બધી બાખસ ટાંગ ફોડો ને ફુવાડા અનાર દાડમ પછી આયલા ફટાકડા બહુ જ મોંઘા છે. સાપસીડી તો મજા છે ને પેલા જ આવે, હવે અત્યારે ના આવે, જ્યારે નાના નાના હોય ને ત્યારે મજા આવે. પછી આ કંઈક છે, ખબર નહીં શું છે, ટરતરિયા જેવું છે પણ થોડુંક અલગ છે એમ કહેતા હતા. હવે જોઈએ કરીને કેવું થાય. લાઈટ આમ બંધ કરીને કરીએ ને તમ થરબન લાઈટ વાળું છે, લાઈટ જેમ થશે થરબર એવી રીતના. પછી પોપઅપ છે, પોપઅપ હે લીંડી પોવ. તો જો આટલા ફટાકડા છે ને મારી આંગળી અને આંગળી તીર્થાની ધગી ગઈ છે. આટલા ફટાકડા છે ને આખા કંઈક 750-800 રૂપિયાના આવ્યા છે આ ફટાકડા આખા. તો આટલા જ છે. પેલા અમે 800 રૂપિયામાં આખી આવી થેલી ભરી, ફૂલ થેલી ભરીને લેતા. પછી થેલીમાંથી અમે 3 ભાગ પાડતા, મારો પિયાનો ને કિશુનો, ને પછી સૌનો ફટાકડા સૌ ફોડતા. તો એવી રીતે હતા. આનેથી વધારે તો અમારે એકનો ભાગ આવતો. સુતરી બમ, લક્ષ્મી બમ, ચકી બમ, હાથે પિયા માસી ના ફોટી, હું ને કિસુ માસી ના ફોટી. મારે જ ફોડવાના હતા. એ ભાગ તો પાડી પછી ફોડતી તો હું જ હોય. એટલે નાના હતા ત્યારની વાત છે. તો ચાલો હવે આ ફટાકડા આપણે મૂકી દઈએ અને તીર્થાને 1-2 ફોડવા છે તો 1-2 ફોડાવી દઈએ. રાખ થોડીક વાર. હા થવા દે થઈ એક ઠરી ગઈ ધીરે ધીરે થાય છે. હવાઈ ગઈ છું બની થોડીક વાર ટપવા દે. વચ્ચે બળી ગઈ અહીંયા ના થાય પછી કઈ. કેમ નથી થતી? બીજી લઈ લે. નાની ને કેવું પડશે, બદલાવી પડશે એને કે આ નથી થતી રેડ કલરની. લે પૂરી તો કર, થાય થોડી ટપાવ એટલે થા. આ ફૂલ બળતી હતી ને તમે ટપાવીને બાળીને ચારી વાળીને કે હવે બળી ગઈ તો ફેંકી દો. એમને ફેંકવી ના ગમે, બળી જાય પછી ફેંકવી ગમે. તો હવે થઈ ગઈ. તો જેવો ટેટ થાય બાખસ લીધું. બાખસ સૌથી ઈઝી. બસ પણ ઠરી ગયું છે. લે તીર્થાન બાખસમાં બોટા થરું ને તો એ દીવામાં બોજ જો તીર્થા તો ઓરી મોટી થઈ ગઈ. તને બાખસથી બોટા આવડવું જોઈએ ને. હેપી દિવાળી.
ઠુસ હાલે પૂરી બે છે હજી બે પડી છે નાની નાની છે તરત ઠૂસ થઈ જાય ના ગલુડિયા બી જાય જા દીવો ઠાને ખો દીવો ઠરી ગયો લેવો દે જો આ છોકરીને એની ફેવરેટ લસણ પોપ તીર્થા હજી ફૂટ્યું નથી લે ના ફૂટ્યું તીર્થા ના ફૂટ્યું ચોર્યું અહીં રહ્યું અહીં વ્હાઈટ કલરનું છૂટો એવા પડે કેમ ફોડે છે તીર્થા એમ ચાંદલિયા આપણા જમાનાના ચાંદલિયા છે પહેલા આવા ચાંદલિયા આવતા હવે આ પોપ આવ્યા આપણે બેઠા છે તીર્થા એમ ફોડી હાલો ફૂટી જાય તો જાય આજે દે તો આખા ફોટા દે મને દે ઉભામાંથી બીજામાંથી ના હવે બીજું કાલે પણ બધે આજે જ ના કઈ પૂરા કરી તીર્થા કાલે હાલો મૂકી દેવો ના મૂકી દેવો ના એક આ કેવી રીતે માને જ નહીં